My dear friends, myself Jayanti Mesurya, and today I want to give you basic knowledge. આજે આપણે એ વસ્તુ હું તમને કહેવા જઈ રહ્યો છું કે ભાઈ બેઝિક ઇંગ્લિશ જે આપણા ગુજરાતી લોકોમાં મોટે ભાગે એવી એક ગ્રંથિ છે કે ભાઈ આપણને અંગ્રેજી આવડતું નથી અને એટલા માટે આપણે બેઝિક શીખવું પડે. તો મારી દ્રષ્ટિએ બેઝિક કોને શીખવાનું છે અને એની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. તો જુઓ અહીંયા લખ્યું છે બેઝિક ઇંગ્લિશ. હવે બેઝિક ઇંગ્લિશ એટલે મારી દ્રષ્ટિએ તમારી પાસે મૂળભૂત રીતે જેને સમજવું હોય અંગ્રેજી ભાષાને તો એને અહીંયાથી શરૂઆત કરવી જોઈએ. જેમ કે I am, we are, you are, he, she, it સાથે is અને they સાથે are. હવે જુઓ કે આ I am અને we are એ શું છે? તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, ધેટ ઇઝ I am. આ એકલી વ્યક્તિ પોતાના માટે વાપરે છે અને આને એકવચન માટે, એકલા માટે. જ્યારે we are એટલે પહેલો પુરુષ, ફર્સ્ટ પર્સન પ્લુરલ, ધેટ ઇઝ બહુવચન. આ ઓછામાં ઓછા બે વ્યક્તિઓ માટે વપરાશે. જ્યારે સેકન્ડ પર્સન સિંગ્યુલર એટલે you are સામેની વ્યક્તિ માટે. આ એકવચન છે, આ બહુવચન you are એટલે સામે વ્યક્તિ એકથી વધારે હોય તો. જ્યારે આ છે થર્ડ પર્સન સિંગ્યુલર, જે બે જણા ત્રીજી વ્યક્તિ માટે અને ત્રીજી વ્યક્તિમાં એક જ હોય અને તે પણ પાછું મેલ હોય તો આપણે એના માટે વાપરીશું he is, she is, it is અને આ they are એટલે કે થર્ડ પર્સન પ્લુરલ. તો આ થર્ડ પર્સન પ્લુરલ they are. હવે they are માં બધું જ વાપરી શકાય એટલે બધા વ્યક્તિઓ, વસ્તુ, પ્રાણી વગેરે 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 માટે. હવે જુઓ મિત્રો કે જો તમારે બેઝિક અંગ્રેજી એટલે શું કે બેઝિક અંગ્રેજી ભાષા કે અંગ્રેજી શીખવું હોય તો આપણે વાક્ય બનાવતા શીખવું પડે. અને વાક્ય બનાવતા શીખવા માટે આપણી પાસે શબ્દોનું જ્ઞાન હોવું જોઈએ. જેમ કે શબ્દોમાં કયા શબ્દો? તો કોઈ પણ પ્રકારના શબ્દો જેમાં વર્બ, એડજેક્ટિવ, નાઉન કે કોઈ પણ પ્રકારના શબ્દોનું જ્ઞાન હોવું જરૂરી છે પ્રાઇમરી લેવલ પર. અને ત્યાર પછી એમાંથી વાક્ય બનાવતા શીખવાનું છે. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ I am a thinker, આવું એક વાક્ય મેં લખ્યું છે જુઓ. તો I am thinker આ એક વાક્ય છે. તો આ રીતના જો તમે વાક્ય બનાવતા જાઓ, જેમ કે I am a thinker આ મારા પોતાના માટેનું છે. I am a doctor, I am a professor, I am a rich man, I am a driver, જે પણ પ્રકારના વિચારો આવે તો મિત્રો તમારી પાસે જો બેઝિક નોલેજ એટલે આ રીતના તમારી પાસે વાક્ય બનાવવાની આવડત કેળવવી પડે અને એ ફર્સ્ટ સ્ટેપ છે. અને એના માટે મિત્રો તમારે જો વધારે જાણકારી જોઈતી હોય તો મને મળી શકો. થેન્ક યુ.